તમારે પણ આવો પોસ્ટર બનાવતો શીખવો હોય તો વિડીયો પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરરોજ નવા નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તમારે સૌપ્રથમ એક ફિક્સ સ્લેબની જરૂર પડશે। ફિક્સ સ્લેબમાં આવી અહીં આપણે એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે। તો બેકગ્રાઉન્ડ આપણે લઈ લઈએ આ રીતનું આપણે બેકગ્રાઉન્ડ લઈ લેશું। આ રીતે તમે જોઈ શકો આ રીતે। ત્યારબાદ તેને લોક કરી જે આપણે પીએનજી બનાવેલા છે તે લઈ લઈએ। આ રીતે પીએનજી લઈ લેશું। આ રીતના તેનો કલર આપી દઈએ। આ રીતે ત્યારબાદ જે લખેલું ટાઇટલ છે તે લઈ લઈએ। આ રીતે સાઈઝ નાની કરી લેશું। તેને પણ કલર આપી દઈએ। આ રીતે જેથી સારું લાગે તેને પણ લોક કરી દઈશું। પહેલા સરખી રીતે સેટ કરી લઈએ, લોક કરી દઈશું। ત્યારબાદ આપણે જે કાજલ મહેરિયાની એક પીએનજી અલગથી કરેલી છે તેને લઈ લઈએ, અહીં રાખી દઈશું આ રીતે। આ રીતે ત્યારબાદ જે આપણે 4K HD વાળી પીએનજી છે તેને લઈ લઈએ, સાઈઝ થોડી નાની કરી દઈશું। આ રીતે ત્યારબાદ અહીં એરોનો ઓપ્શન જડે ત્યાંથી આ રીતે અહીં લગાવી દઈશું। આ રીતના લોક કરી દઈશું અને અહીં આ રીતે પાછળ જવા દઈશું। આ રીતે એને થોડુંક ઝાંખું કરી દઈશું। આ રીતે આ રીતે ત્યારબાદ જે આપણે જે મારું છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ કરતા શીખો એવું મારું છે તે હું લઈ લઈશ અને અહીં રાખી દઈશ નીચે। આ રીતનું આ રીતે ત્યારબાદ અહીં 3 ડોટ પર ક્લિક કરો। અહીં આ ઓપ્શન પર ક્લિક કરી અહીં સેવ કરવાનું ઓપ્શન તમને મળે છે। આ રીતે સેવ કરી લો।